હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય ભૂગોળની અંદર દ્વિતીય સામયિક પરીક્ષા 2026 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। તો વિભાગ એ લઈએ 1 થી 20 પ્રશ્નો છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ એમસીક્યુ છે તેમજ એસક્યુ પ્રશ્નો છે, બરાબર। આ બંનેમાં માર્ક્સ આપણે કવર કરવાના જ છે કારણ કે પાસિંગ થવા માટે બહુ બેનિફિટ છે અને સ્કોર કરવા માટે પણ બેનિફિટ થશે। તો પેલું પ્રસિદ્ધ ભૂગોળ વેતા જીન બ્રુન્સ કયા દેશના વતની હતા? તો આપને ખ્યાલ છે ફ્રાન્સ। ભારતમાં શહેરી વસ્તી ધરાવતું પ્રથમ ક્રમનું રાજ્ય કયું છે? ગોવા। ત્રીજું, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? યુરોપ। ચોથું, ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણાય છે? પંચમ। યુરોપીય સંઘનું વડું મથક કયું છે? બ્રસેલ્સ। જો ઘણા મિત્રોની કમેન્ટ હતી 12 આર્ટ્સ માટે દ્વિતીય પરીક્ષાના સંપૂર્ણ અભ્યાસક્રમના સરસ મજાના પેપર આપો સર। તો 30 થી પણ વધુ પ્રશ્નપત્રો છે જે વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક્સ કવર કરવા મદદરૂપ થશે। કોમર્સમાં તમારો મિત્ર હોય તો એમના પણ સરસ મજાના 30 થી પણ વધુ પ્રશ્નપત્રો છે। કોઈને બોર્ડ માટે અલગથી પેપર સેટ જોતા હોય તો એના પણ સરસ મજાના આર્ટ્સના તેમજ કોમર્સના પેપર સેટ છે। તો બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે ત્યાંથી મળવાનું છે। દરેક વિષયના પાઠ્યપુસ્તકની ઇકોનોમિક્સ ગુજરાતીની સમજૂતી છે, બધાના તમને સ્વાધ્યાય મળી જશે, એની પીડીએફ મળી જશે। ઓકે, તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ 12 માં તમારે જવાનું, બરાબર। એટલે તમને સરસ મજાના પેડ પ્લાન મળી જશે। ક્લિયર? 3 થી 12 માં તમે તમારું ધોરણ પસંદ કરી એના સ્વાધ્યાય પણ નિહાળી શકશો। ભારતમાં સૌપ્રથમ 1913 માં કઈ ફિલ્મ રજૂ થઈ હતી? તો આપને ખબર છે, રાજા હરિશ્ચંદ્ર। કયા સ્થળે જોનબિલ મેળો ભરાય છે? જાગી રોડ। નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું છે? ખડકવાસલા। એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો છે? રેખાલેખ। ભૂક્ષેત્રીય માહિતીના પૃથ્થકરણ અને વ્યવસ્થાપન માટે કયું સોફ્ટવેર ઉપયોગી છે? ગ્રાસ। ભારતમાં સૌપ્રથમ પાઇપલાઇનનું નિર્માણ ક્યારે થયું? તો 1962। ભારતમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર કયું છે? મુંબઈ। ભારતમાં સૌપ્રથમ રાજા હરિશ્ચંદ્ર ફિલ્મ કઈ સાલમાં રજૂ થઈ હતી? 1913। સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય? તાપમાનનું વિતરણ। વહીવટી કેન્દ્રના સ્વરૂપે વિકાસ પામેલા શહેરને શું કહે છે? રાજધાની। સરદાર સરોવર યોજના કઈ નદી પર તૈયાર થઈ છે? નર્મદા નદી પર। ઇજિપ્તની જીવનદાત્રી નદી કઈ ગણાય છે? નાઇલ। ભારતમાં વિકાસ યોજનાઓ ઘડવાનું કાર્ય કોણ કરે છે? આયોજન પંચ। વ્યક્તિની જે તે પ્રદેશની મુલાકાત લેવાની પ્રક્રિયાને શું કહે છે? ક્ષેત્ર કાર્ય। એમ દ્વારા કયું મૂલ્ય દર્શાવવામાં આવે છે? મધ્યસ્થ। ત્યાર પછી વિભાગ બી ની વાત કરવા જઈએ તો 21 થી 30 પ્રશ્નો છે, દરેકનો 1 ગુણ છે। એસક્યુ પ્રશ્ન, કયા સમયગાળાને સંશોધન યુગ કહેવાય છે? તો 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીના સમયગાળાને સંશોધન યુગ કહેવાય છે। ખનિજની વ્યાખ્યા આપો તો નિશ્ચિત રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન પ્રવાહી કે વાયુમય પદાર્થોને ખનિજ કહે છે। તૃતીયક પ્રવૃત્તિ કોને કહે છે? તો માનવીને આપી શકાય તેવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહે છે। સુથાર, રસોઈયા, વકીલ, શિક્ષક, અધ્યાપક વગેરે દ્વારા અપાતી સેવાઓ તૃતીયક પ્રવૃત્તિઓ છે। વિશ્વમાં પાઇપલાઇનની સૌથી વધુ ગીચતા ક્યાં જોવા મળે છે? યુએસએમાં। ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? આર્યભટ્ટ। પનામા નહેર કયા 2 મહાસાગરોને જોડે છે? એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગરને। છૂટી છવાઈ વસાહતોનું નિર્માણ કયા સ્થાને થાય છે? પર્વતીય પ્રદેશો, રણ પ્રદેશો તથા ઉચ્ચ ભૂમિના પ્રદેશોમાં થાય છે। સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી છે? દહેરાદૂનમાં। કયા પ્રકારનો આલેખ દિશા અંગેની માહિતી આપે છે? પ્રવાહ આલેખ દિશા અંગેની માહિતી આપે છે। વેક્ટર ડેટા એટલે શું? તો વેક્ટર ડેટા એટલે દિશા સાથે પરિમાણ ધરાવતી માહિતી અને રાષ્ટ્ર ડેટા એટલે જેમાં સામાન્ય રીતે એવી તસવીરો કે જેમાં પિક્સેલનો ઉપયોગ કરવામાં આવેલો હોય। આગળ વિભાગ સી છે વિદ્યાર્થી મિત્રો, જો તમે જોઈ શકો છો વિભાગ સી ના પ્રશ્નો સરસ મજાના જવાબ સાથે છે। તો આ સંપૂર્ણ સરસ મજાની પીડીએફ એપ્લિકેશનમાં જઈ તમે વહેલી તકે મેળવી લેશો, તમારા મિત્રો દોસ્તોને જાણ કરશો અને બધા વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એ માટે બેસ્ટ ઓફ લક, શુભકામનાઓ, અસ્તુ, જય હિન્દ, જય ભારત।